ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાદાની હિંગ એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894 કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આજે અમારા બીજા મહેમાન કે જે મસ્ત મજાની વાનગી તમારા માટે લઈને આવ્યા છે, જેનું નામ છે આદિત્ય. આદિત્ય, સૌથી પહેલાં તો સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડે. તો દર્શક મિત્રો, કહેવાય કે કોઈ પણ પ્રસંગ હોય, બર્થડે પાર્ટી હોય, વેડિંગ ફંક્શન હોય, કોઈ ખાસ પ્રસંગ હોય અને એમાં આનંદ ખુશીનું પ્રતીક એટલે કેક. હવે કેકનું નામ સાંભળતા જ છે ને સૌ કોઈ, બાળકોથી લઈને મોટા બધા જ ખુશ થઈ જાય, બરોબર ને? તો આજે તમે જે કેક બનાવવાના છો એના ઇન્ગ્રેડિયન્ટ સૌથી પહેલાં જોઈ લઈએ આપણે. કયા છે ઇન્ગ્રેડિયન્ટ્સ? ये बेकिंग सोडा है, मिल्क, शुगर पाउडर, मिल्क मेड, बटर एंड ओरियो पाउडर. અરે વાહ, શું વાત છે. તો હવે આપણે શરૂઆત કરીએ ને, પણ એ પહેલાં થોડું તમારું ઇન્ટ્રોડક્શન અમારા વ્યુઅર્સને આપી દો. मेरा नाम आदित्य क्षत्रिय है. मैं 12 इयर्स का हूँ. मैं 7th स्टैंडर्ड में सोमलाइट स्कूल में पढ़ता हूँ. વાહ, તો હવે તમને પહેલેથી જ કુકિંગનો શોખ છે? नहीं, अभी थोड़े दिन पहले से. અચ્છા, ઓકે. તો હવે કેક બનાવવાની આપણે શરૂઆત કરીએ. ઓકે, સૌથી પહેલાં શું કરીશું? हम ये ओरियो पाउडर को डालेंगे. ઓકે. તો તમે કયા કયા પ્રકારની કેક બનાવો છો રેગ્યુલરમાં? ओरियो, किटकैट, चॉकलेट केक. અરે વાહ, શું વાત છે. તો તમારી બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હોય તો ત્યારે તમે જાતે બનાવો? हाँ, कभी कभी. અચ્છા. हाँ. તમારા ઘરમાં બધા તમારા ફેમિલી મેમ્બર્સને સૌથી વધારે કેક ભાવે તમારા હાથની? हाँ. અચ્છા. તો કોઈ ચટાકેદાર, ટેસ્ટી, યમ્મી એવી વાનગી ટ્રાય કરી છે? हाँ. અચ્છા. हाँ. શું છે એનું નામ? वो नाचोस. વાહ, શું વાત છે. નાઇસ. ઓકે, નેક્સ્ટ પ્રોસેસ શું છે હવે? हम इसमें अब बेकिंग सोडा डालेंगे. ઓકે. તો તમારા સ્કૂલના જેટલા પણ ફ્રેન્ડ્સ હશે એને તમારા હાથની કેક તો બહુ જ ભાવતી હશે. તો ડિમાન્ડ આવતી હશે એમની, આ કેક થઈ જાય, આજે આ કેક એવું? हाँ. અચ્છા, તમારા ફ્રેન્ડ્સમાંથી કઈ ઓરિયો કેક જ બધાને બહુ ભાવે? हाँ, यानी कोई भी चॉकलेट केक. અચ્છા. તો તમે કોઈ વાર એમને બનાવીને ખવડાવી છે તમારા हाँ, friends? स्कूल में. અચ્છા, નાઇસ. ઓકે, નેક્સ્ટ શું કર્યું આપણે? हमने अब बटर डालेंगे. ઓકે. અને પહેલાં આપણે ક્રીમ. हाँ. ઓકે. આપણે 2 ચમચી લઈએ છીએ અને ક્રીમ આપણે કેટલું પ્રમાણ લેવાનું છે? यानी हाफ कटोरी. ઓકે. તો આદિત્ય, તમારા જેવા જેટલા પણ હજી નાના બાળકો આ શો જોઈ રહ્યા છે હા. અને એમને પણ કુકિંગમાં બહુ જ ઇન્ટરેસ્ટ હોય હા. તો એ કેકથી શરૂઆત કરી શકે? हाँ. વાહ. તો હવે તમને જે કુકિંગનો પેશન છે, બરાબર, અને તમે જ્યારે સ્ટાર્ટ કર્યું, બિગિનર હતા, હા. તો ત્યારે ફર્સ્ટ વાનગી કઈ બનાવી હતી તમે? फर्स्ट केक ही ट्राई किया था. વાહ. તમારી ફેવરેટ ફ્લેવર ઓરિયો? हाँ. નાઇસ. अब ये मिक्स हो गया है. अब हम इसको ओवन में डालेंगे. ओके. 10 से 15 मिनट के लिए. ઓકે. अब हम इसको 10 से 15 मिनट बाद निकालेंगे. तो अभी 10 मिनट हो चुके हैं, तो हमारा केक बेक हो गया होगा, तो अब उसको निकाल लेते हैं. तो अब हम केक को डेकोरेट करने के लिए हम व्हिप्ड क्रीम डालेंगे इसके ऊपर. अब हम इसको मिक्स कर रहे हैं इसके ऊपर. अब इसके ऊपर हमने व्हिप्ड क्रीम लगा दी है. अब हम इसके ऊपर नटेला लगाएंगे. ओके.
अब हम इसके ऊपर डेकोरेट करने के लिए किटकैट लगाएंगे। अब हम इसके ऊपर स्प्रिंकल्स डालेंगे। अब हम इसके ऊपर चोको चिप्स डालेंगे। और अब हमारा केक रेडी है। વાહ. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે આદિત્યએ તો મસ્ત મજાની ઓરિયો કેક બનાવી દીધી છે. આદિત્ય, આ વાનગી અમારા દર્શક મિત્રો સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. વેલકમ. તો દર્શક મિત્રો, કોઈ પણ પ્રસંગ હોય તો આપણે બહારથી કેક લાવતા હોઈએ છીએ, પણ જો આટલી ઇઝી રીત હોય, આટલી સામગ્રીઓ જે ઘરમાં જ અવેલેબલ હોય, તો પછી બહારથી લાવવાની જરૂર જ નથી. તમે પણ હવે આદિત્યની જેમ ઘરે જ કેક બનાવી શકો છો અને કેકની મજા માણી શકો છો. તો દર્શક મિત્રો, આવી જ અવનવી ચટપટી યુનિક ઇન્ટરેસ્ટિંગ વાનગી તમને બનાવતા જો આવડતું હોય, તમને વાનગીનો શોખ હોય, તો તમે પણ અમારા મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના મહેમાન બની શકો છો. એના માટે તમારે તમારું નામ, વાનગીનું નામ, રેસીપીનો સરસ મજાનો ફોટો અને રેસીપીનું નામ, શહેરનું નામ તમારે અમને મોકલી આપવાનું છે. અમારી ટીમ સામેથી આપનો સંપર્ક કરશે. મળીએ છીએ નેક્સ્ટ એપિસોડમાં નવા મહેમાનની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. Title sponsored by LG Bandani Hing, Essence of Authentic Taste since 1894, co-presented by Mother's Recipe, પ્રેમનો સ્વાદ. નમસ્કાર. કેક બનાવવાની સામગ્રી: બેકિંગ સોડા, દૂધ, સુગર પાવડર, બટર.